સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ નંદાવ પાટિયાના ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર અકસ્માત સર્જાતા બાઇક સવારનું મોત નીપજ્યું હતું। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ નંદાવ પાટિયાના ઓવરબ્રિજ સર્વિસ રોડ ખાતે અકસ્માતના કારણે 3 દિવસમાં 2 માણસે જીવ ગુમાવ્યો છે। આજે આ ઘટના કઈ રીતે બની તેની જાણકારી થઈ નથી। આ ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ઘટનામાં બાઇક સવારને કોઈ અજાણ્યા વાહન ચાલક ઠોકીને નાસી છૂટ્યો હતો। આ સર્વિસ રોડ ઉપર લોકો વારંવાર જીવ ગુમાવે છે, જેથી ત્યાંના લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। ઓવરબ્રિજનું સમારકામ જલ્દી પૂરું ના કરતા ત્યાંના ગ્રામજનો રસ્તો જામ કરશે તેવી ચીમકી આપી હતી। ખાસ કરીને હાલમાં ઓવરબ્રિજ સમારકામ કરવાનું હોય। છેલ્લા 3 માસથી આ રોડ નેશનલ હાઈવે નંબર 48નો ટ્રાફિક સાઇટ સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરેલ છે, પરંતુ જે સમારકામ બાબત હાઈવે બંધ કરેલ છે તેના ઉપર કોઈ કામની પ્રગતિ નથી અને આનો ભોગ લોકલ ગ્રામજનો બની રહ્યા છે। આ બાબત નેશનલ હાઈવે ઓથોરિટીને લેખિત જાણ કરવા છતાં સુરક્ષા બાબતે કોઈ પગલાં ન ભરાતા આ અકસ્માતો સર્જાઈ રહ્યા છે। જી, મારું નામ ચેતન ભટ્ટ, સામાજિક કાર્યકર। ખાસ કરીને તમે જોઈ શકો છો કે અહીંયા આજે જે બીજી જાનહાની થઈ છે એક્સિડન્ટને કારણે, એ કારણ છે ખાસ કરીને કે પુલનું રિનોવેશન કરવામાં આવ્યું માટે આ હાઈવેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। પુલ મહિનાને 2 વર્ષ નથી થયા તો પુલ કેવી કન્ડિશનમાં બનાવવામાં આવ્યો કે 2 વર્ષમાં રિપેર કરવામાં આવ્યો। આમાં રૂપિયા કોણ ખાઈ ગયા છે એ પણ સંશોધનનો વિષય છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા આ બાબત તપાસ કરે અને આ જો પુલનું બાંધકામ તમે ચાલુ નહીં કરવાનું હોય તો એને ટ્રાફિક જે છે એ ટ્રાફિકને ઉપરથી મારો ડ્રાઈવર કરો કે જેને કારણે ગામના લોકો આજે જીવ ગુમાવી રહ્યા છે। છેલ્લા સતત 3 દિવસમાં આ બીજી રાતને ગાડી પડી છે, તો એના માટે જવાબદાર કોણ છે?